અત્યારે વરસાદ જે આદ્રા નક્ષત્રનો છે એ ઘણા ભાગોમાં થવાનો છે. કોઈ ભાગમાં અતિ ભારે થવાની શક્યતા છે. હજુ પણ હમણાં તારીખ 28-29ની આસપાસ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થશે. અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઘણો ઓછો હતો એ મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ ખેડા જિલ્લાના ભાગો, આણંદના ભાગો, વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આ ભાગોમાં આજે ભારે વરસાદ થશે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠાના ભાગો, દાંતા, પાલનપુરના ભાગો, થરાદના ભાગો, આ ભાગોમાં વરસાદ થશે. પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આથી નાની નદીઓમાં પાણીના નીર આવવાની શક્યતા રહેશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા ભાગો, સમીહારી, ઉપરાંત પાટણ અને અન્ય સાંતલપુર, આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આદ્રા નક્ષત્રમાં કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. જળાશયોમાં પાણીનો આવરો આવશે. બંધો અને જે તળાવો જે છે એમાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે. પરંતુ હાલમાં વધુ જોવા જઈએ તો જુલાઈ તારીખ 1, 2 અને 3 સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. જેમાં આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. છેક નર્મદાથી ભરૂચ નર્મદાથી માંડીને છેક આહવા વલસાડ સુધીમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે જુલાઈના બીજા સપ્તાહમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. જેમાં 8 જુલાઈ બાદ આહવાના વલસાડમાં પુનઃ ભારે વરસાદ થઈ શકે છે અને તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે. ઉપરવાસના વરસાદના કારણે નર્મદા નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. અને આ જ અરસામાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં જામનગરમાં ઓછો વરસાદ છે કે લગભગ 28, 29, 30માં ત્યાં પણ વરસાદ થઈ શકે અને જુલાઈમાં ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદની ચિંતા કરવા જેવું નથી. પરંતુ ઉલ્લેખનીય છે કે આદ્રા નક્ષત્રમાં જે વરસાદ થાય એ ખેતી માટે સારો ગણાય છે. જુલાઈમાં પણ સારો વરસાદ થવાનો છે. મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં સારો વરસાદ થશે. અને છેક 22-23 જુલાઈ સુધીમાં તો ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. અને બંગાળ ઉપસાગરનું, અરબ સાગરના બંને મર્જ થઈ જતાં ગુજરાતમાં પણ શ્રીકાર વરસાદ થવાની શક્યતા રહેશે. 19 જુલાઈ પછી જે વરસાદ થશે એ કૃષિ પાકો માટે સારો ગણાશે. એટલે અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે એ સારો છે. જુલાઈ માસમાં પણ સારો વરસાદ થશે. પણ ઉલ્લેખનીય છે કે જુલાઈમાં જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, આહવા, ડાંગ અને વલસાડમાં, એમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે નદીઓમાં જળસ્તર વધશે અને પૂર આવવાની શક્યતા રહેશે. પશ્ચિમ ઘાટમાં છેક વલસાડથી માંડીને જે ભરૂચના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે આ અરસામાં. એટલે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. એટલે વરસાદ હજુ ગયો નથી અને વરસાદ આવી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ હમણાં જણાતો નથી અને ગરમી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ લગભગ 28, 29 અને 30 તારીખમાં વરસાદ આવી શકે છે. જ્યારે જુલાઈમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે ગાંધીનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે.